ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન વડેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, આપણે માહિતીનું એકત્રીકરણ ચેપ્ટર નંબર 1 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટમાં આપણે પ્રાથમિક માહિતી ભેગી કરવાની 3 રીત હતી. એમાં પહેલી પ્રત્યક્ષ તપાસનો અર્થ, તેના લાભ અને ગેરલાભ જોયા હતા. ક્લિયર? તો આજે સેકન્ડની વાત કરીએ, પરોક્ષ તપાસનો અર્થ, પરોક્ષ તપાસના લાભ, પરોક્ષ તપાસના ગેરલાભ અને પ્રશ્નાવલીનો અર્થ. સેકન્ડ અહીંયા શું આવે છે? આ બીજી પતી જાય છે, અહીંયા પાછી ત્રીજી આવે છે, પ્રશ્નાવલીનો અર્થ. એટલે કે પ્રશ્નાવલીના તપાસ દ્વારા આપણે જાણવાનું છે. ક્લિયર? અને પછી છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આજે આપણે આટલા ટોપિક જોઈશું મિત્રો. આ 3 સાથે પૂછાય ને તો 3 માર્ક્સમાં સવાલ હોય છે, કા 5 માર્ક્સમાં. 5 માર્ક્સમાં સવાલ નથી પૂછાતો, મોસ્ટલી 3 માં અને 2 માં પૂછાય છે. આ 1 માર્ક્સ, આ 2 માર્ક્સમાં પૂછાય. આ પ્રશ્નાવલીનો અર્થ એ બહુ પૂછાતો નથી, પણ ડેફિનેશન સમજાવવા માટે મારે ભણાવવું પડે છે. અને આ 100 મોસ્ટ આઈએમપી, આ છેલ્લો સવાલ મોસ્ટ આઈએમપી જે 3 માર્ક્સમાં સવાલ પૂછાય છે. તો આપણે આગળ જોઈએ. પહેલું પરોક્ષ તપાસનો અર્થ, કે પરોક્ષ તપાસ એટલે શું. ઓકે, થોડુંક બ્રાઇટનેસ. ચાલો, પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર. શું કહે છે? પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય. એટલે કે જ્યારે પણ આપણે માહિતી ભેગી કરવાની હોય છે ત્યારે ક્ષેત્ર ખૂબ મોટું હોય છે, ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે. ચલો જોઈએ આપણે આગળ કે ખૂબ વિશાળ હોય એટલે કે માહિતી આપનારની રૂબરૂ મુલાકાત ન લઈ શકતા હોય. શું કીધું? પહેલો પોઈન્ટ, જ્યારે તપાસનું ક્ષેત્ર ખૂબ મોટું હોય અને શું માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લઈ શકતા ન હોય, લેવાનો સમય ન હોય. સેકન્ડ, આ કન્ડિશન છે કે પરોક્ષ તપાસ ક્યારે શક્ય બને છે, એને આ 3 કન્ડિશન છે. પહેલું શું? કે માહિતીનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય અને માહિતી આપનારનો પ્રત્યક્ષ મુલાકાત લેવાનો સમય ન હોય. સેકન્ડ, પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ ખૂબ જ વધુ હોય. માનો કે પ્રત્યક્ષ તપાસ કરતા હોય અને એનો ખર્ચ ખૂબ વધી જતો હોય, આપણા બજેટની બહારનો, તો બીજો ઓપ્શન કયો છે? યસ, પરોક્ષ તપાસ છે. એનું એક્ઝામ્પલ મેં તમને, આપણે જે શનિવારનો લેક્ચર હતો, તો દર શનિવારે આપણે દરરોજ આ રીતે ભણાવીએ છીએ, પણ શનિવારે શું પ્રોબ્લેમ આવ્યો? લાઇટ નહોતી, તો એનો બીજો ઓપ્શન શું હતો? પ્રેઝન્ટેશન આપી મેં તમને ભણાવ્યું હતું. ક્લિયર? એટલે આ રીતનું હોય છે. એટલે કે પ્રત્યક્ષ તપાસ હેઠળ ખર્ચ ખૂબ જ વધુ હોય ત્યારે. ત્રીજો કન્ડિશન, જે માહિતી મેળવવાની હોય, કે જે આપણે માહિતી ભેગી કરવાની છે ને, મેળવવાની, તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય, એટલે કે એકદમ ડિફિકલ્ટ હોય. ઘણી વખત તમને પણ પ્રોબ્લેમ થાય છે કે આ દાખલો યાર બહુ સમજ નથી પડતો, બહુ એમ તમે કહો છો બહુ ડિફિકલ્ટ દાખલો છે, બરાબર? એટલે કેટલી વખત માહિતી મેળવવાનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. અહીંયા 3 કન્ડિશન કીધી છે. કેટલી કન્ડિશન? 3 કન્ડિશન. પહેલું, કે જ્યારે માહિતીનું તપાસ એટલે કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત કરતાં વધારે વિશાળ હોય. શું કીધું? જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય અને માહિતી આપનારની મુલાકાત લેવાનો સમય ન હોય. સેકન્ડ, પ્રત્યક્ષ તપાસમાં થતો ખર્ચ ખૂબ જ વધુ હોય ત્યારે. અને ત્રીજું, માહિતી મેળવવા માટેનું સ્વરૂપ, કે માહિતી મેળવવાની છે તેનું સ્વરૂપ કેવું? ગૂંચવણ ભર્યું હોય ત્યારે. આ રીતે એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહે છે. શું કીધું? આ રીતે, કે આ રીતે માહિતી એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસ કહે છે. ક્લિયર? સમજ પડી ગઈ? ટૂંકમાં પરોક્ષ તપાસ એટલે શું? કે ફેસ ટુ ફેસ નહીં, ઇનડાયરેક્ટલી આપણે કોઈને, તમારી માહિતી મારે જોતી હોય તો તમારા પેરેન્ટ્સ પાસેથી માહિતી મેળવું, તે પરોક્ષ તપાસ
અને તમારી પાસેથી મેળવવું એ પ્રત્યક્ષ તપાસ. ક્લિયર? બેમાં ડિફરન્સ ખબર પડી ગઈ ને કે પ્રત્યક્ષ તપાસમાં ફેસ ટુ ફેસ મુલાકાત હોય છે અને પરોક્ષ તપાસમાં આડકતરી રીતે બીજા કોઈને પૂછીને માહિતી મેળવવામાં આવે છે, એટલે એને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા એની ડેફિનેશન આપી છે તો ડેફિનેશન જોઈ લઈએ. પરોક્ષ તપાસમાં આગણકને બદલે, શું કીધું? પરોક્ષ તપાસમાં આગણકને બદલે ગ્રાહિત વ્યક્તિની મદદથી માહિતી મેળવવામાં આવે તેને પરોક્ષ તપાસ કહેવાય છે. શું કીધું? પરોક્ષ તપાસમાં આગણકને બદલે ગ્રાહિત વ્યક્તિ, ગ્રાહિત એટલે કે બીજી વ્યક્તિની મદદથી જે માહિતી મેળવવામાં આવે તેને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, સમજ પડી ગઈ? અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે તમને. પ્રત્યક્ષ તપાસમાં પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, અહીંયા પણ તમને એક્ઝામ્પલ આપું છું. એ સરખું છે, બીજું કોઈ અલગ નથી. શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સના, એટલે કે તમે લોકો ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની માહિતી મેળવવી હોય તો સ્કૂલના ક્લાર્ક કે વર્ગ શિક્ષક પાસેથી માહિતી મેળવવી તે પરોક્ષ તપાસ છે. ક્લિયર? પહેલા શું હતું કે ભાઈ શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સ એટલે કે તમે લોકો જે હમણાં આવ્યા છો એ લોકોની માહિતી મેળવવી હોય તો એ લોકોના ઘરે જઈને હું માહિતી મેળવતો હતો, એટલે ફેસ ટુ ફેસ મુલાકાત થઈ આપણે લોકોની. પણ આમાં શું છે કે શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની માહિતી મારે જોતી હોય તો સ્કૂલના ક્લાર્ક અથવા તમારા વર્ગ શિક્ષક જે મેડમ છે તેમની પાસેથી માહિતી મેળવવું તો એ શું કહેવાય? પરોક્ષ તપાસ કહેવાય. અને તમારી પાસે ફેસ ટુ ફેસ તમારી રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવવું તો એને શું કહેવાય? પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું ને? 3 કન્ડિશનમાં પરોક્ષ તપાસનો ઉપયોગ થાય. પહેલું કે માહિતી મેળવવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે, અથવા તો શું માહિતી આપનારની રૂબરૂ મુલાકાત લઈ શકતા ન હોય. સેકન્ડ, પ્રત્યક્ષ તપાસ દ્વારા થતો ખર્ચ ખૂબ જ વધુ હોય ત્યારે. ત્રીજું, માહિતી મેળવવા માટે જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણભર્યું હોય. આ રીતે માહિતી મેળવવી એ પરોક્ષ તપાસની રીત કહે છે. અને તમને કપાસ સમજાય તો કપાસ નથી, તપાસ છે. ઓકે, ક્લિયર? પરોક્ષ તપાસમાં આગણકને બદલે, શું કીધું? પરોક્ષ તપાસમાં આગણકને બદલે ગ્રાહિત વ્યક્તિની મદદથી માહિતી મેળવવામાં આવે તેને પરોક્ષ તપાસ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે શ્રવણ વિદ્યા ભવનના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટે સ્કૂલના ક્લાર્ક અથવા વર્ગ શિક્ષક પાસેથી માહિતી મેળવી શકું છું. આ હતો પરોક્ષ તપાસનો અર્થ. એમાં 3 કન્ડિશન હતી, એની પછીની વ્યાખ્યા અને એનું એક્ઝામ્પલ. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ પરોક્ષ તપાસના લાભ. પરોક્ષ તપાસના લાભની વાત કરીએ તો પહેલો લાભ છે જ્યારે માહિતી ભેગી કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું હોય ત્યારે આ રીત વધુ સારી છે. શું કીધું? કાર્યક્ષેત્ર ખૂબ મોટું હોય એટલે કે માનો કે ખાલી મારે એમ કીધું હોય કે શ્રવણ વિદ્યા ભવનના છોકરાઓની માહિતી મેળવવી છે તો ફેસ ટુ ફેસ મળી શકે ધોરણ 11 12 કોમર્સની, બરાબર, કોમર્સના. પણ એમ કીધું હોય કે આખા ભરૂચ જિલ્લાની, તો પછી એ કાર્યક્ષેત્ર મોટું થઈ ગયું એટલે પ્રત્યક્ષ તપાસ ચાલે નહીં. તો પરોક્ષ તપાસ કઈ રીતે થાય? તો ડીઓ કચેરીમાં જઈને હું બાયોડેટા તમારા આખી સ્કૂલના લઈને એની માહિતી મેળવી લઉં એટલે એ શું કહેવાય? પરોક્ષ તપાસ. ખાલી તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય તો પેલી રીત ચાલે, પણ માહિતી ભેગી કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું હોય ત્યારે આ રીત વધુ સારી છે. ક્લિયર? આગળ ચાલીએ કે જ્યારે તપાસ નીચેની વ્યક્તિ એટલે કે તમારી પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે કે તપાસ જે માહિતી જે વ્યક્તિ પાસેથી મેળવવાની ને
તે વ્યક્તિ એ કીધું છે કે જ્યારે તપાસ નીચેની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય, માનો કે મારે તમારી પાસેથી માહિતી જોતી છે, ક્લિયર, કોઈ પણ XYZ એક છોકરો કે છોકરી પાસેથી મારે એની માહિતી જોતી છે, હું એને ડાયરેક્ટલી પૂછું છું પણ એ મને માહિતી ન આપે તો મારે પછી શું કરવું પડે? એની બેસ્ટ ફ્રેન્ડને પકડવી પડે કે ભાઈ ચાલ બોલજો, ક્લિયર, કે આનો શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. એટલે એનો મતલબ કે જ્યારે તપાસ નીચેની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય તો આ એક જ રીત ઉપયોગી છે. એનો એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજ આપી દીધી ને કે હું તમને પૂછું છું કે તને શું પ્રોબ્લેમ છે, કેમ આવું તકલીફ પડે છે, કેમ ઉદાસ છે, XYZ કંઈ પણ હોય તો પૂછી શકું છું, પણ તમે મને ના કહેશો તો પછી મારે શું કરવું પડે? મારે એની બહેનપણી અથવા તો ફ્રેન્ડ્સને પૂછવું પડે ને, વિદ્યાર્થી મિત્રને, કે ભાઈ આને શું થયું છે, આનો શું પ્રોબ્લેમ છે, ભાઈ સવારનો આ રીતના બેઠો છે, ક્લિયર. એટલે પરોક્ષ તપાસ જ એક ઉપયોગી છે. ક્યારે? કે જ્યારે સામેવાળો માહિતી આપવા માટે તૈયાર ન હોય તો, ક્લિયર, ઓકે. ચાલો, કોણ છે ભાઈ? વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થી હમણાં આવ્યો. ટાઈમ તમને ખબર છે ને કેટલા વાગ્યાનો છે તે? કેમ આટલું લેટ? પ્રત્યક્ષ તપાસમાં ખર્ચ, સમય અને શક્તિ વધુ થાય છે. આપણે જે આગળના 3 કન્ડિશન હતી એમાં જોઈ ગયા કે પ્રત્યક્ષ તપાસમાં ખર્ચ, શક્તિ અને સમય વધુ થાય છે, પણ જ્યારે આ રીતમાં એટલે કે પરોક્ષ તપાસમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછો વપરાય છે. એટલે આ એક બેનિફિટ થયો, ક્લિયર. ચોથો પોઈન્ટ, જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. શું કીધું? કે જુદા જુદા પ્રકારની જો તમારે માહિતી મેળવવી હોય તો આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. મિત્રો 4 લાભ છે, મગજમાં એકદમ ક્લિયરલી થઈ જશે. પહેલું શું કીધું? કે જ્યારે માહિતી ભેગી કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે. પછી સેકન્ડ, તપાસ નીચેની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય તો આ એક જ રીત ઉપયોગી છે. ત્રીજું, પ્રત્યક્ષ તપાસમાં ખર્ચ, સમય અને શક્તિ વધુ વપરાય છે, જ્યારે પરોક્ષ તપાસમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછો વપરાય છે. ક્લિયર. ચોથો પોઈન્ટ, હમણાં છેલ્લે મેં તમને સમજાવ્યો તે કે જુદા જુદા પ્રકારની જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે આ રીત ખૂબ જ ઉપયોગ થાય છે. ક્લિયર. 4 થઈ ગયા. કાર્યક્ષેત્ર મોટું હોય, સેકન્ડ, માહિતી આપવા માટે તૈયાર ન હોય, આમાં વધુ થાય છે અને આમાં ઓછો થાય છે. અને ચોથું, જુદા જુદા પ્રકારની માહિતી. 4 ક્લિયર થઈ ગયા. ઓકે, હવે આપણે આગળ ચાલુ. પરોક્ષ તપાસના ગેરલાભ. પહેલા હતા લાભ. મેં તમને અગાઉ પણ કીધું હતું, કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, એની પોઝિટિવ બાબત પણ હોય છે અને નેગેટિવ બાબત પણ હોય છે. એ તો આપણામાં દ્રષ્ટિ હોવી જોઈએ કે મારે વ્યક્તિની પોઝિટિવ બાબત લેવી છે કે નેગેટિવ બાબત લેવી છે. ઓકે, તો પરોક્ષ તપાસના લાભ જોયા. હવે પરોક્ષ તપાસના આપણે ગેરલાભ જોઈશું. જ્યારે વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય, શું કીધું? કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય અને તે પક્ષપાતી વલણ કે પૂર્વગ્રહ રાખતી હોય તો માહિતી ખોટી મળે છે. ઘણી વખત આ પ્રોબ્લેમ અમારે બહુ સહન કરવો પડે. વિદ્યાર્થીઓ ઘણી વખત અમારે બહુ આક્ષેપ મૂકે છે કે આ સર તો પક્ષપાત બહુ કરે, પૂર્વગ્રહ બહુ રાખે, અમારી સાથે આમ કરે, પેલાનું જ માને, આમ XYZ. ઘણી વખત હું વિચારતો હોઉં છું, એટલે છોકરાના મોઢાથી સાંભળતો હોઉં છું, પણ મારી બાબતમાં બહુ ઓછું એવું થાય છે. ક્લિયર. પક્ષપાતી વલણ મને બહુ સાંભળવાનું મળે. પક્ષપાતી, ઇગ્નોર કરે, એવું બધું બહુ શબ્દ આવે. ક્લિયર. એટલે જ્યારે વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય, કે માનો કે મારે કોઈ સંસ્થા પાસેથી માહિતી મેળવવાની છે,
પણ એ પક્ષપાતી વલણ અથવા જો પૂર્વગ્રહ મારી સાથે રાખ્યો હોય ને તો માહિતી મને શું ખોટી મળવાની શક્યતા રહે છે. માનો કે હું કોઈ સ્કૂલમાં જાઉં છું, માનો કે XYZ, ચાલો SVM સ્કૂલ લઈ લે, પણ SVM સ્કૂલ મારી સાથે પક્ષપાતવાળું વલણ રાખતી હોય કે ભાઈ મને માહિતી આપવા માંગતી ન હોય તો શું થાય? ખોટી પણ આપી શકે કે ના આપી શકે? યસ, એટલે કે માહિતી ખોટી પણ આપી શકે છે. ક્લિયર થઈ ગયું? શું પક્ષપાત વલણ કે પૂર્વગ્રહ રાખતી હોય તો માહિતી ખોટી મળે છે. ક્લિયર થઈ ગયો પહેલા પોઈન્ટ કે જ્યારે વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે શું કીધું? જ્યારે, બરાબર છે, જ્યારે વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય પણ એ વ્યક્તિ પક્ષપાત કે પૂર્વગ્રહ રાખતી હોય તો માહિતી શું મળે છે? ખોટી મળે છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ પહેલો સમજાવી દીધો, સમજી ગયા ને? સેકન્ડ પોઈન્ટ, જ્યારે ત્રાહિત વ્યક્તિ એટલે મેં તમને કીધું શું? બીજું વ્યક્તિ પાસેથી માહિતી મેળવતો હોય તે. જ્યારે ત્રાહિત વ્યક્તિ જેની પાસેથી માહિતી મેળવવાની હોય છે, શું કીધું? કે જ્યારે ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય છે તે અપ્રામાણિક, બિનકાબેલ અને માહિતી આપવા સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બને છે. એકદમ ક્લિયર વસ્તુ છે, આ એકદમ સાચી વસ્તુ છે કે માનો કે ત્રાહિત વ્યક્તિ એટલે કે તમારી માહિતી મારે જોતી હોય, તમે મને આપવા માંગતા નથી, હું તમને પૂછું છું, ઘણી વખત પૂછી લીધું કે ભાઈ તને પ્રોબ્લેમ શું છે, કે પ્રશ્ન છે, XYZ બધું જ પૂછી લીધું. ક્લિયર? પણ ત્રાહિત વ્યક્તિ, હવે માનો કે ત્રાહિત વ્યક્તિ તમારો દુશ્મન હોય અથવા કે તમારી જે વિકાસ થયો એનાથી જેલસ ફીલ કરતો હોય તો એનો મતલબ એ શું થયો? અપ્રામાણિક થયો, બિનકાબેલ થયો. એટલે શું? કે ત્રાહિત વ્યક્તિ જેમાં ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય તે વ્યક્તિ અપ્રામાણિક, બિનકાબેલ અને માહિતી આપવા માટે અસક્ષમ હોય તો આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. બે મુદ્દા ક્લિયર થઈ ગયા. પહેલો શું હતો? યસ, પક્ષપાત કે પૂર્વગ્રહ, કે માહિતી જ્યારે વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની હોય તો તે પક્ષપાત વલણ કે પૂર્વગ્રહ રાખતી હોય તો માહિતી કેવી મળે છે? આપણને ખોટી મળે છે. ક્લિયર? અહીંયા જેનેસિસની વાત કરવામાં આવી છે. સેકન્ડ, કે જ્યારે ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની હોય છે તો તે વ્યક્તિ અપ્રામાણિક, બિનકાબેલ અને માહિતી આપવા માટે સક્ષમ ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. ક્લિયર થઈ ગયું? પહેલો આપણે પરોક્ષ તપાસનો અર્થ જોયો, પરોક્ષ તપાસના લાભ જોયા અને ત્યારબાદ પરોક્ષ તપાસના ગેરલાભ જોયા. મિત્રો, આ 2 માર્ક્સમાં સવાલ પૂછી શકે છે અથવા આ પણ 2 માર્ક્સમાં સવાલ પૂછી શકે છે. પેપર સેટર પોતાની મરજી મુજબના સવાલ પૂછી શકે છે. તો એ લોકો જે રીતે, હવે માનો કે પરોક્ષ તપાસના લાભ અને ગેરલાભ સમજાવો તો એ 3માં પણ પૂછી શકે છે. ક્લિયર? એટલે જેટલા માર્ક્સના સવાલ હોય છે તો આપણું લખાણ પણ એ રીતનું જ હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ હતી પહેલી તપાસ જોઈ આપણે. કઈ? પ્રત્યક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ. બીજી કઈ જોઈ? પરોક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ. હવે ત્રીજી તપાસ જોઈ છે પ્રાથમિક માહિતી ભેગી કરવાનું. ત્રીજો પોઈન્ટ જોઈએ પ્રશ્નાવલીની રીત. પ્રાથમિક માહિતી ભેગી કરવાની કેટલી રીત હતી? 3. પહેલી કઈ? પ્રત્યક્ષ તપાસ, બીજી પરોક્ષ તપાસ અને ત્રીજી શું? પ્રશ્નાવલીની રીત. ક્લિયર? ઓકે, ચાલો પહેલો પોઈન્ટ જોઈએ આપણે પ્રશ્નાવલી. તો ખરેખર પ્રશ્નાવલી એટલે શું? એની ડેફિનેશન, એ શબ્દ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. જો તમારા માઇન્ડમાં પ્રશ્નાવલી ક્લિયર ના હોય ને તો શક્ય નથી આ ભણવાનું. હું એટલે જ તમને કહું છું કે જ્યારે પણ જે વસ્તુ ભણો છો તો દિલથી ભણો, તો 110% તમને પરફેક્ટલી સમજ પડશે. ક્લિયર? ઓકે, ચાલો ક્લિયર.
પ્રશ્નાવલીની ડેફિનેશન તમને ક્લિયર હોવી જોઈએ. હું તમને એટલે જ કહું છું કે માનો કે હું 45 મિનિટ ભણાવું છું તો દિલથી ભણી લો. પછી તો તમારી પાસે 24 કલાક છે જ. 24 માંથી 23 કલાક છે તમારી પાસે. ઓકે, તો જો તમે દિલથી ભણ્યા હશો તો તમારા મગજમાં ક્લિયર હશે. પણ ખબર જ ના હોય, કહેવાય ને કે ફેસ વોશની જગ્યાએ પછી ટૂથપેસ્ટથી મોઢું ધોય તો ચાલે નહીં. તમને ઉપર વાંચતા આવડવું જોઈએ. ઓકે, ચાલો. પ્રશ્નાવલીની રીત. એમાં પહેલો પોઈન્ટ છે, આનું બેસ્ટ એક્ઝામ્પલ હતો તમારું ક્વેશ્ચન પેપર. તમારા ક્વેશ્ચન પેપરની જો વાત કરીએ તો પહેલા શું આવે? MCQ આવે. પછી શું આવે? 1 માર્ક્સના સવાલ આવે. પછી શું આવે? 2 માર્ક્સના સવાલ આવે. પછી 3 માર્ક્સના સવાલ આવે. અને છેલ્લે કેટલા માર્ક્સના આવે? 5 માર્ક્સના સવાલ આવે. આપણે એ રીતનું હોય છે. એને પ્રશ્નાવલી કહેવાય, એને આદર્શ પ્રશ્નાવલી કહેવાય. ચાલો. તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની, શું કીધું? ક્રમબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. મારે તમારું 50 માર્ક્સનું પેપર કાઢવું છે તો હું શું કરીશ? 7 MCQ મૂકીશ, 7 1 માર્ક્સના મૂકીશ, પછી 2 માર્ક્સના 4 5 મૂકીશ, 3 માર્ક્સના 4 5 મૂકીશ, 5 માર્ક્સના 2 3 મૂકીશ. એટલે શું થઈ ગયું? 50 માર્ક્સનું પેપર થઈ ગયું ને. એટલે પ્રશ્નોની એક યાદી બની ગઈ ને. પહેલું MCQ 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ. ક્લિયર? આ રીતનું કેવું કે આખું પરફેક્ટલી બની ગયું. બસ એ જ વસ્તુ કહે છે, તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની, તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. ક્વેશ્ચન પેપરને મગજમાં યાદ રાખો એટલે ક્લિયર યાદી બની ગઈ. MCQ 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ. યાદી બની ગઈ. આ પ્રશ્નો વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે. આપણે તો બહુ લાંબા ક્વેશ્ચન આવે છે એટલે આપણે નહીં, પણ તમે 1 થી 5 માં પેપર જોઈ શકો છો. 1 થી 4 ના પેપર. ક્લિયર? ઓકે, એ તમે જોઈ શકો એટલે તેમાં વચ્ચે જગ્યા છોડેલી હોય છે. શું કીધું? આ પ્રશ્નો વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા છોડેલી હોય છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોને કે યાદીને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. ઓકે, ઠીક છે, કઈ વાંધો નહીં. બીજું એક એક્ઝામ્પલ આપી દઉં. એ માનો કે કોઈ સંશોધન કરતા PhD કરતું હોય કે MPhil કરતું હોય કે MAd કરતું હોય તો તમારી પાસે આવે છે જોવા માટે. ક્લિયર? તમને ડિસ્ટ્રીબ્યુટ કરે છે પેપર. એક કોઈ 15-20 ક્વેશ્ચનની હોય છે. તેમાં કેટલાક MCQ હોય છે, કેટલાક લખવાવાળા હોય છે. તો તમે ટીક કરશો, પછી લખવામાં જગ્યા છોડી તમે ત્યાં લખી શકશો. એ શું કહેવાય? એ પ્રશ્નાવલી જ કહેવાય. કેમ? એ સંશોધન કરવા માટેની પ્રશ્નાવલી કહેવામાં આવે છે. ઓકે, ફરીથી એની ડેફિનેશન. તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નોની વચ્ચે ઉત્તર આપવા માટે જગ્યા છોડવામાં આવે છે. તો આ પ્રશ્નો કે યાદીને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ. પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. ઓકે, પ્રશ્નાવલીમાં કેવા પ્રશ્નો? ટૂંકા અને સરળ હોવા જોઈએ. કેટલાક લોકોએ તમે કદાચ ભાગ લીધો હશે આપણે એમાં એન્યુઅલ ફંક્શનમાં, તો તમને પછી છેલ્લે એક કૃતિઓનું એક આપે છે અને કૃતિઓનો નંબર આપવા માટેનો આપણે પાછળ એ ફીડબેક કયો રહ્યો, સ્ટેજનો પ્રોગ્રામ કેવો હતો, સાઉન્ડ કેવું હતું. ક્લિયર? એ બધું જ તમને આપે છે. તો એને એક પ્રશ્નાવલી જ કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં શું કે પ્રશ્નો સરળ અને ટૂંકા હોવા જોઈએ. ગઈકાલે જે પેરેન્ટ્સ સાથે આપણે વાત કરી હતી ઓનલાઈન ટેસ્ટની, એમાં પણ એવું જ આવશે. ક્લિયર? MCQ આપીશ 20-25, એમાં તમારે આપવાના એટલે ઓન ધ સ્પોટ તમને ખબર પડી જશે. જેથી કરીને ઉત્તરદાતા જવાબ સરળતાથી સમજીને લખી શકે છે. જેથી કરીને ઉત્તરદાતા એટલે કે તમે એને સમજી વિચારીને લખી શકો છો સરળતાથી. સમજ પડી? જેથી ઉત્તરદાતા સરળતાથી સમજી વિચારીને પ્રશ્ન લખી શકે છે. ઓકે, પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીત. ઓકે, આ ખાલી પ્રશ્નાવલીનો અર્થ હતો. પ્રશ્નાવલી એટલે શું? 1 માર્ક્સમાં પૂછાય તો લખી શકો કે તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની યાદી બનાવવામાં આવે છે.
આ પ્રશ્નોની વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા છોડવામાં આવે છે. તેવા પ્રશ્નો કે યાદીને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. પ્રશ્નાવલીમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? પ્રશ્નાવલીમાં પ્રશ્નો શું ટૂંકા અને સરળ હોવા જોઈએ, જેથી ઉત્તરદાતા સરળતાથી સમજીને લખી શકે. પાછી આમાં બે રીત આવી. કઈ બે રીત? કે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની રીત. કે પ્રશ્નાવલી દ્વારા તો એક આગળક દ્વારા અને ટપાલ દ્વારા. ઓકે મિત્રો, આગળક અને ટપાલ આ બે રીત છે ને, તો એ બંને રીત જે આગળ ભણી ગયા ને એવી જ છે. પણ પહેલામાં તમે શું કરતા હતા? પ્રત્યક્ષ અને પ્રત્યક્ષમાં તમે શું કરતા હતા? ફેસ ટુ ફેસ. અને પરોક્ષમાં ત્રાહિત વ્યક્તિનો ઉપયોગ કરતા હતા. પણ શું હતું? ત્યારે આપણે મૌખિક માહિતી લેતા હતા. ઓકે, ક્લિયર? અહીંયા પણ એવું જ છે. આગળ એટલે શું ખબર? ફેસ ટુ ફેસ મુલાકાત લેશે. પણ કઈ રીતે? પ્રશ્નાવલી દ્વારા. તમને કાગળ આપશે, એમાં તમારે ફિલઅપ કરવાનું છે. એટલે વ્યક્તિ પોતે, હું પીએચડી કરું છું, મારે સંશોધનની પ્રશ્નાવલી બનાવી અને તમારા ક્લાસમાં આવીને હું તમને આપું છું ફિલઅપ કરવા, ભરવા માટે. તો એ શું થયું? આગળ દ્વારા પ્રશ્નાવલી. ક્લિયર? પણ મારે તમારી પાસે આવવાનો સમય નથી. ધોરણ 11 કોમર્સમાં આવવાનો સમય નથી. હું પીએચડી કરું છું. તો હું શું કરીશ? તમને ટપાલ દ્વારા તમારા એડ્રેસ ઉપર મોકલીશ અને તમારે ટપાલથી પાછું મને આપી દેવાનું. એટલે આમાં ત્રાહિત વસ્તુ શું થઈ? ટપાલ. એટલે પરોક્ષ થયું. ક્લિયર? કશું નથી. જો એકનો એક વસ્તુ રાઉન્ડ થઈને આવે છે કહેવાય, પણ શું કહેવાય છે? થોડુંક બદલાઈને આવે છે, સ્વરૂપ થોડુંક બદલાઈ જાય છે. આપણે પછી ભણીશું આગળ. નેક્સ્ટ, આદર્શ પ્રશ્નાવલીનો લક્ષણો. પેલો આગળક દ્વારા પ્રશ્નાવલીની રીત અને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત એ આપણે પછી જોઈશું. પહેલા આદર્શ પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ સ્કૂલમાં જાઓ, ગમે તે જાઓ, પહેલી એક્ઝામમાં સવાલ પૂછેલો હોય. હું 110% કહું, 3 માર્ક્સમાં સવાલ હોય ને હોય જ. આ સવાલ 3 માર્ક્સમાં હોય જ. XYZ કોઈ પણ સ્કૂલમાં જાઓ, પહેલી એક્ઝામમાં આ સવાલ હોય જ. તમારે બીજી કોઈ પણ સ્કૂલના પેપર લાઈન જો ને તો તમને ખબર, કારણ કે હું તો 7 થી 8 સ્કૂલના છોકરાઓને ભણાવું છું. 7 થી 8 સ્કૂલના છોકરાઓને ભણાવું, કારણ કે ભરૂચ જાવ ને તો મારે આખા ભરૂચ વિસ્તારના છોકરા આવે, પ્રાર્થના વિદ્યાલયના આવે, નારાયણ વિદ્યાલયના આવે, XYZ. બરાબર છે? ઓકે, ચલો. પહેલું, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. કે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય, એના લક્ષણો શું, તો એ જાણવું હોય તો આપણે જાણી લઈએ. દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા શું કીધું? દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. તેને શું આપવું જોઈએ? યોગ્ય શીર્ષક આપવું જોઈએ. હવે મેં તમને 51 ના સવાલ પૂછ્યા હોય અને શીર્ષક સ્ટેટનું મારું તો ચાલે? કે ભાઈ વિષય સ્ટેટ અને નીચે પછી 51 ના પ્રશ્ન પૂછ્યા હોય તો એ શું કહેવાય? આદર્શ પ્રશ્નાવલી કહેવાય નહીં. એટલે પહેલો પોઈન્ટ શું? યોગ્ય શીર્ષક હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું પહેલો પોઈન્ટ? સેકન્ડ, પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. ઓકે, માનો કે મેં તમને 15 MCQ આપ્યા હોય તો તમને મજા આવે MCQ પૂરવાની, પણ 50 જો આપી દઉં ને તો તમે મસ્તીમાં લઈ લો. શું કરો? મસ્તીમાં, અથવા તો કંટાળો આવે. કંટાળો ક્યારે આવે? યસ, મસ્તીમાં તમે ક્યારે લવ છો? જ્યારે તમને કંટાળો આવે એટલે જય માતાજી કરે ને, 1 2 3 ABCD માંથી જે ટીક કરો તે. ક્લિયર? આપણે પિક્ચરમાં જોયું છો તમે, એ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં પેલો જે એમાં ટીક કરતો ને બીજો નંબર એનો આવી જાય છે, એવું કામ છે. એટલે પ્રશ્નોની સંખ્યા શક્ય બને તેટલી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. એનું રીઝન શું છે? એનું રીઝન તરત પાછળ કીધું છે. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નોના ઉત્તર આપવા માટે બિનઉત્સાહી કરે છે. એકદમ ક્લિયર વાત છે કે તમે શરૂઆતમાં તમે માનો કે અડધો કલાકનો હોય ને તો તમે 10-15 મિનિટમાં તો બહુ જોરદાર કરો. પછી પાછળ જેમ જેમ આવતું જાય ને તેમ તેમ તમને કંટાળો આવતો જાય. કંટાળો આવે છે એટલે તમે ગમે તેમ ટીક કરો છો એટલે પ્રશ્નાવલીના જે ખરેખર
માહિતી મળવી જોઈએ તે કેવી મળે છે? ખોટી મળે છે. એટલા માટે શું કીધું કે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ? પ્રશ્નોની સંખ્યા જેટલી બને તેટલી ઓછી હોવી જોઈએ. ક્લિયર? કારણ કે લાંબી પ્રશ્નાવલી પાછળ સમય જતા ઉત્તરદાતાને બિન પ્રોત્સાહિત કરે છે. ત્રીજું, પહેલું યોગ્ય શીર્ષક, બીજું પ્રશ્નોની સંખ્યા, ત્રીજું પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા હેતુ તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. આ એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કીધું કે તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. માનો કે મેં ચેપ્ટર નંબર 1 તમને પૂરું કર્યું ઇકોનોમિક્સમાં. ઓકે, હવે એક્ઝામ ખરેખર મારા પ્રશ્નો ઇકોનોમિક્સના પહેલા ચેપ્ટરના જ લેવા જોઈએ, પણ હું બીજા ચેપ્ટરના પ્રશ્નો એમસીક્યુ મૂકું તો ચાલે? ના ચાલે. એનો મતલબ કે તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. હવે ચેપ્ટર નંબર 1 ની પરીક્ષા છે તો ચેપ્ટર નંબર 1 ના જ એમસીક્યુ હોવા જોઈએ. ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ મૂકું તો ચાલે? ના ચાલે. એટલે ક્લિયર થઈ ગયું ને કે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ચોથો પોઈન્ટ, પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. જે આપણે અર્થમાં જોઈ ગયા. શું કીધું? પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ ના હોવા જોઈએ. શું કીધું? અસ્પષ્ટ. એનું એક મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે, એની પરથી આપણે સમજી શકીશું કે પ્રશ્નો ટૂંકા, સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ. પ્રશ્નો અસ્પષ્ટ હોવા જોઈએ નહીં. એક્ઝામ જોઈએ. એક્ઝામ્પલ, તમે શિક્ષિત છો? હવે હું તમને પૂછું, તમે શિક્ષિત છો એટલે મૂંઝવણનો અનુભવ કે સાલું આ સર પૂછે છે એટલે શું પૂછે છે? કે ભાઈ પ્રાથમિક શિક્ષણનું પૂછે છે, માધ્યમિક શિક્ષણનું પૂછે છે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું પૂછે છે? એટલે પ્રશ્ન થાય. આ પ્રશ્ન મુશ્કેલીમાં મૂકે છે. ક્લિયર? પરંતુ આ પ્રશ્ન આ રીતે પૂછાય તો જો આ પ્રશ્ન બીજી રીતે પૂછીએ કે તમારું શૈક્ષણિક સ્તર આવશે. સ્તર તલવાનો ત અને ર, તલવાનો ત અને ર. તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે? ઓકે, તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે એટલે તમારા મગજમાં ક્લિયર થાય. ભાઈ મેં તો હમણાં માધ્યમિકની છેલ્લી 10માની એક્ઝામ એટલે માધ્યમિક વિભાગ સુધીનું શિક્ષણ મારું છે, તો તે યોગ્ય ગણાય. શું કીધું? એક્ઝામ્પલ કીધું છે. તમે શિક્ષિત છો તો આ પ્રશ્ન મુશ્કેલીમાં મૂકે છે. ક્લિયર? પરંતુ આ પ્રશ્ન જો બીજી રીતે પૂછાય કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું છે તો એ પ્રશ્ન યોગ્ય ગણાય. તો એનો વિકલ્પ પણ આપવા જોઈએ. હવે નેક્સ્ટ જોઈએ આપણે એનો વિકલ્પ આપણે જોઈ લઈએ. ક્લિયર? તો પહેલું પ્રાથમિક કક્ષા સુધીનું છે, તમે 1 થી 8 ધોરણ લીધું છે. માધ્યમિક કક્ષા સુધી એટલે 10મા ધોરણ સુધી લીધું. ઉચ્ચતર માધ્યમિક કક્ષા એટલે 12મા ધોરણ સુધી લીધું. કોલેજ સુધી એટલે કોલેજ સુધી લીધું છે. અને અભણ, હવે હું ભણ્યો જ નથી એટલે આ એકદમ ક્લિયર અને કટ કહેવાય. ઓકે, એટલે પ્રશ્નો ટૂંકા, સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ હોવા જોઈએ નહીં. એક્ઝામ્પલ આપ્યું, તમે શિક્ષિત છો તે પ્રશ્ન મુશ્કેલ. હા, હું શિક્ષિત છું, પણ ક્યાં સુધીનું શિક્ષણ? હું શિક્ષિત છું. હવે વિદ્યાર્થી મિત્રો, છોકરો 5 ભણે તો પણ શિક્ષિત કહેવાય, 8 ભણ્યો હોય તો પણ શિક્ષિત કહેવાય, 10 ભણ્યો હોય તો પણ શિક્ષિત કહેવાય, 12 ભણ્યો હોય તો પણ શિક્ષિત કહેવાય અને કોલેજ ભણ્યો હોય તો પણ શિક્ષિત કહેવાય. તો પહેલો પ્રશ્ન શું કહેવાય? અયોગ્ય કહેવાય. તો આ પ્રશ્નને તમે આ રીતે પૂછી શકો કે તમારું શૈક્ષણિક સ્તર ક્યાં સુધીનું, તો આપણને આમાંથી ખબર પડી જાય. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. પ્રશ્નોની ગોઠવણી છે ને સ્ટેપ બાય સ્ટેપ હોવી જોઈએ. પેલું ગેમમાં કેવું હોય કે લેવલ 1 એકદમ ઈઝી હોય, પછી લેવલ 2 થોડુંક અઘરું હોય, લેવલ 3 અઘરું હોય, લેવલ 4 અઘરું હોય. એ જ રીતે પ્રશ્નોની પણ એ જ વસ્તુ હોવી જોઈએ. શું પ્રશ્ન મૂંઝવણ ઊભી ના કરવો જોઈએ. એક્ઝામ્પલ, આને પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજી શકું. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. એક્ઝામ્પલ, તમે સ્માર્ટફોન વાપરો છો? સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? ઓકે, માનો કે આ ક્વેશ્ચન આ રીતે ખરેખર પૂછવા જોઈએ, પણ હું ક્વેશ્ચન એમ પૂછું, ભાઈ તમે સ્માર્ટફોનનું તમારું મંતવ્ય જણાવશો? પણ પેલા ભાઈ પાસે ફોન નથી તો એ કઈ રીતે મંતવ્ય આપી શકે? ક્લિયર? માનો કે હું પોતે જો સાદો ફોન વાપરતો હોય અને મને કોઈ પ્રશ્ન પૂછે કે તમારું સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય શું છે, એટલે ભાઈ સ્માર્ટફોન મેં જોયો જ નથી તો
તો મંતવ્ય કઈ રીતે આપું? તો મને પેલા વ્યક્તિએ કઈ રીતે પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ તમે સ્માર્ટફોન વાપરો છો? તો હું કહું હા, તો આગળનો પ્રશ્ન પૂછાય કે સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય શું? પણ કદાચ મને પ્રશ્ન પૂછે કે તમે સ્માર્ટફોન વાપરો છો? હું કહું ના, તો પછી એ સેકન્ડ પ્રશ્ન પૂછે નહીં. એટલે શું કીધું? પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. ક્લિયર થઈ ગયું? ઓકે, તો એ કઈ રીતે પૂછવું જોઈએ કે તમે સ્માર્ટફોન વાપરો છો? તો એનો જવાબ હા આવે તો જ બીજો પ્રશ્ન પૂછાય, નહીં તો ના આવે તો બીજો પ્રશ્ન પૂછાય નહીં. તમે પહેલા જ આ પ્રશ્ન પૂછી નાખો તો એ મૂંઝવણમાં મૂકે. ક્લિયર થઈ ગયું? અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. પ્રશ્નાવલીમાં શું? અંગત જીવનના પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ, કારણ કે કદાચ કોઈને સંકોચ અનુભવે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. આ એક સાચો પોઈન્ટ છે. એક્ઝામ્પલ પણ મેં સારું મૂક્યું છે કે પ્રશ્નો તમે પૂછો છો તે કોઈ પણ ગણતરી વગરના હોવા જોઈએ. એક્ઝામ્પલ, તમારા કુટુંબમાં કમાતા સભ્યોની સરેરાશ આવક કેટલી છે? કદાચ માનો કે હાઈ પ્રોફાઇલની સ્કૂલ હોય અને કોઈ બિચારો ગરીબ બાળક ભણતો હોય એમાં, તો પોતાની આવક લખવામાં એ તકલીફ અનુભવશે. કેમ? કારણ કે બધાની કમ્પેરિઝનમાં એની આવક ઓછી હોય. આપણા ક્લાસમાં પણ એવું બની શકે છે. ક્લિયર? તો ત્યારે મનમાં સંકોચ અનુભવે, એટલે કે ગણતરી વગરના પ્રશ્નો પૂછવા જોઈએ. XYZ, ઓકે, ગમે તે, પણ આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. છેલ્લું, જે પ્રશ્નના જવાબ હા કે નામાં અથવા વધારે વિકલ્પ વાળા હોય. શું કીધું? હા કે ના જ આપવાનું, અથવા વધારે વિકલ્પ એટલે સારું, ઉત્તમ, સારું, મધ્યમ, નબળું એવા વિકલ્પ વાળા હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ. આદર્શ પ્રશ્નાવલીના 9 પોઈન્ટ હતા. પહેલું શું હતું? યસ, કે તમે જે પ્રશ્ન પૂછો છો તેનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ. યોગ્ય શીર્ષક. બીજું, પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. ત્રીજું, પ્રશ્નાવલી હેતુ સાથે સુસંગત. ચોથું, પ્રશ્ન સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. નેક્સ્ટ, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. અંગત જીવનના પ્રશ્ન ના પૂછવા જોઈએ. ગણતરી વગરના પ્રશ્ન પૂછવા જોઈએ. અને હા કે નામાં અથવા તો વિકલ્પવાળા પ્રશ્ન પૂછવા જોઈએ. ક્લિયર? તો આપણે અહીંયા સુધીનું આપણે ભણ્યા છે. શું ભણ્યા? પરોક્ષ તપાસના લાભ, ગેરલાભ, લાભ. શું કીધું? પરોક્ષ તપાસનો અર્થ, લાભ અને ગેરલાભ ભણ્યા. ત્યારબાદ પ્રશ્નાવલીની રીત, એમાં આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોયા. ક્લિયર?